રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડે ભલભલા અધિકારીઓના ભ્રષ્ટાચાર ખોલ્યા છે। રાજકોટ કોર્પોરેશનમાં 70,000 રૂપિયાના પગારદાર પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા પાસે કરોડોની મિલકત હોવાનું એસીબીની તપાસમાં ખુલ્યું છે। એસીબીએ સાગઠિયાની પૂછપરછ બાદ અનેક જગ્યા પર તપાસ કરી। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ચોકડી નજીક તેની કરોડોની કિંમતની જમીન મળી। આ મિલકત સાગઠિયા પાસે ક્યાંથી આવી તેની તપાસ ચાલી રહી છે। આ જમીન ભાવનાબેન મનસુખભાઈ સાગઠિયાના નામે છે, જ્યાં પેટ્રોલ પંપ બનાવવા માટે બાઉન્ડ્રી કરાઈ છે, તેમજ તેની પાછળની જગ્યા પર બીજી જમીન આવેલી છે। એસીબીની તપાસમાં સાગઠિયાની અનેક મિલકતોની યાદી પણ બહાર આવી શકે છે। તો સાગઠિયાની તપાસમાં અનેક મિલકતોની યાદી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અત્યારે હાલ તે સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે। મિલકતોને મામલે હવે તપાસ જ્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે આ સંદર્ભે અનેક માહિતી સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સાગઠિયાની અનેક મિલકતોની યાદી બહાર આવી શકે છે। તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા આશિષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશિષ, રાજકોટને લઈને જો વાત કરીએ તો સાગઠિયાની અનેક મિલકતોની યાદી તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ, શું વિગતો? ચોક્કસથી જણાવ્યું કે રાજકોટ જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ જે છે એમડી સાગઠિયા તેની કરોડોની મિલકત બહાર આવી શકે તેવું કહેવાઈ રહ્યું છે। કારણ કે એસીબી દ્વારા ટીપીઓ સાગઠિયાની પૂછપરછ અટકાયત બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમજ બીજી જો વાત કરવામાં આવે તો રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ચોરડી નજીક કરોડોની કિંમત આવેલ છે, તેમજ વીરપુર નજીક કિંમત આવેલ છે। 2 પેટ્રોલ પંપ સહિત ફાર્મ હાઉસ સહિતની અનેક કિંમતી મિલકતો આવી છે। પરંતુ જો બીજી બાજુ વાત કરવા જઈએ તો આ 70,000ના પગારદાર પાસે આવડી મિલકત આવી ક્યાંથી તે પણ એક ચર્ચાનો વિષય છે। અને જે ચોરડી નંબર 243 સર્વે નંબરમાં જમીન તેમજ જેમના પત્ની છે તેમના માલિકીની જમીન આવેલી છે અને અનેક જમીનો આવી સાગઠિયાના નામે બોલાઈ રહી છે। ત્યારે ખરેખર આ બાબતે જો તપાસ કરવામાં આવે તો અનેક મિલકતોનું લિસ્ટ બહાર આવી શકે તેમજ અનેક ભ્રષ્ટાચારો સાગઠિયાના બહાર આવી શકે। જી આભાર આશિષ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।